ભાજપ માટે કેટલા રાહતના સમાચાર હાઈકોર્ટ તરફથી પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે। હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી પંચે પોતે નિર્ણય લીધો હતો કે 6 મહાનગરપાલિકાની મતગણતરી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની નગરપાલિકાની મતગણતરી એ અલગ અલગ તારીખે રાખી હતી। એના સંદર્ભમાં જે હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એ પિટિશનમાં વહીવટી તંત્રએ પોતાની આવશ્યકતા પ્રમાણે અને આયોજન માટે જે રજૂઆતો કરી હતી તેના આધાર ઉપર નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે એ ચૂંટણી પંચે લીધેલા નિર્ણયને હાઈકોર્ટે માન્યતા આપી। મુજબ પ્રદીપસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાયા હતા। કાર્યક્રમ મુજબ મતગણતરી થશે અને ભારતીય જનતા પાર્ટીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે, કારણ કે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી કોંગ્રેસ તરફથી અને તેના કારણે થઈને આઈ કે જાડેજા, સી.આર. પાટીલ અને પ્રદીપસિંહ જાડેજા ત્રણેય હાઈકોર્ટના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો છે। કેમેરામેન મલય દવે સાથે નિશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।